નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। પોશીના ખાતે પ્રયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેનાની અધ્યક્ષતા હેઠળ તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ સમારોહ યોજાયો। કાર્યક્રમમાં પ્રયોજના વહીવટદાર વિશાલ સક્સેના અને ગ્રંથાલય નિયામક શ્રી પંકજભાઈ ગોસ્વામીએ રિબિન કાપીને પોશીના સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કરાવ્યું હતું। કાર્યક્રમમાં પ્રયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેનાએ જણાવ્યું હતું કે જીવનમાં પુસ્તકોનું ઘણું મહત્વ છે। સારા પુસ્તકોનું વાંચન રાષ્ટ્ર નિર્માણમાં અગત્યનું સ્થાન ધરાવે છે। પુસ્તકાલય જાણકારી અને જ્ઞાનનો ખજાનો છે। પુસ્તકો વાંચવું એ મન માટે શ્રેષ્ઠ વ્યાયામ છે અને સૌથી સુંદર આદત છે જે વ્યક્તિએ મજબૂત મનની સાથે એક સશક્ત અને પ્રબુદ્ધ આત્મા બનવા માટે વિકસાવવી જોઈએ। વાંચન વ્યક્તિના શારીરિક, ભાવનાત્મક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારી પર ભારે અસર કરે છે। પોશીના ખાતે સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા વાંચે ગુજરાત સહિતના વિવિધ પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે। પુસ્તકાલય થકી આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ પણ લાભ લઈ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી ગામનું ગૌરવ વધારશે। કાર્યક્રમમાં ગ્રંથાલય નિયામક શ્રી પંકજપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે આજના કમ્પ્યુટર યુગમાં યુવાનોમાં વાંચનનું મહત્વ વધે તે માટે આવા ગ્રંથાલય નિર્માણ મહત્વનું સ્થાન ધરાવે છે। લાઇબ્રેરીમાં ઘણા પ્રકારની પુસ્તકો, સામગ્રી અને સંસાધનોનો ઉપલબ્ધ હોય છે જે દરેક વ્યક્તિ માટે વિવિધ વિષયો પર જ્ઞાન મેળવવાનું ઉત્તમ માધ્યમ છે। લાઇબ્રેરી એક શાંતિપૂર્ણ અને મહાન વાતાવરણ પૂરું પાડે છે જ્યાં લોકો ધ્યાન કેન્દ્રિત કરી પોતાનો અભ્યાસ અથવા સંશોધન કરી શકે છે। દેશનું ભવિષ્ય એવા બાળકોમાં વાંચન પ્રત્યે રસ વધે તે માટે પુસ્તકાલયનું મહત્વનું સ્થાન ધરાવે છે। સાથે સાથે પોશીના સહિત આજુબાજુના ગામના બાળકો આ પુસ્તકાલયનો ઉપયોગ કરે તે માટે અનુરોધ કર્યો હતો। કાર્યક્રમમાં મામલતદાર શ્રી એચ નાયબ, હિસાબી અધિકારી શ્રી દશરથભાઈ ચૌધરી, મદદનીશ ગ્રંથાલય શ્રી ડૉક્ટર અમિતાબેન દવે, મદદનીશ ગ્રંથાલય નિયામક ગાંધીનગર શ્રી આર.ડી. પરમાર, મદદનીશ ગ્રંથાલય નિયામક અમદાવાદ શ્રી એમ.ટી. નિસ્સરતા તેમજ કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં વાચકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ।